મોરબી જિલ્લાના છેવાડા વિસ્તાર, ન્યૂ નવલખી અને વર્ષામેડી વિસ્તારોમાં રહેતા શ્રમજીવી પરિવારોએ પીવાના પાણીની તીવ્ર અછત સામે આક્રોશ વ્યક્ત કરતા મુખ્ય રોડ પર ચક્કાજામ કર્યો હતો. અંદાજે 300થી વધુ પરિવારો છેલ્લા 6 મહિનાથી નિયમિત પાણી પુરવઠો ન મળવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શિયાળાની શરૂઆત સાથે જ છેવાડાના આ વિસ્તારમાં પાણીની સમસ્યા બુમરાંગ બની ગઈ છે. ઘણા પરિવારોને દૂર દૂરથી પાણી લાવવું પડે છે, જેના કારણે મહિલાઓ અને બાળકોને ખાસ તકલીફ પડે છે. છેલ્લા 6 મહિનાથી નળમાંથી એક ટીપું પણ પાણી આવતું નથી. અમે રોજ ટેન્કરની રાહ જોઈએ છીએ, પરંતુ તે પણ અનિયમિત છે, એક સ્થાનિક મહિલાએ જણાવ્યું. આ તીવ્ર આંદોલન બાદ પાણી પુરવઠાની જવાબદારી સંભાળતા કોન્ટ્રાક્ટર સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વહેલી તકે પાણી પૂરું પાડવાની ખાતરી આપી હતી. આ ખાતરી મળતા ચક્કાજામ ખોલી દેવામાં આવ્યો અને વાહન વ્યવહાર સામાન્ય થયો. મોરબી પાણી પુરવઠા વિભાગને તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ મામલે ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક રાહતની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું છે. જો કે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આવા વચનો અગાઉ પણ આવ્યા છે, પરંતુ લાંબા ગાળાનું સ્થાયી ઉકેલ નથી આવ્યું. આ ઘટના મોરબી જિલ્લામાં પાણી પુરવઠાની વ્યવસ્થા અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા શ્રમિકોની મૂળભૂત સુવિધાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અમીરભાઈ ચાવડા, ગામ વર્ષામેડી. પાણીનું અમારે અહીંયા છેવાડાના ગામને પાણી મળતું જ નથી, કોઈ દી મળ્યું જ નથી. આખો આમને પાણી અત્યારે છે જ નહીં. પાણી પુરવઠાવાળાને કેટલી રજૂઆત કરેલી છે, છતાં પણ પાણી મળ્યું નથી. બરાબર, ચક્કાજામ કર્યો નવલખી હાઈવે. આ પ્રશ્ન કોઈ અધિકારી અહીંયા આવશે ને તાલે ચક્કાજામ ચાલુ રાખશું. ઓકે. બાનુબેન, નવી નવલખી અમે રહીએ છીએ ભાઈ. અમને પાણી દેતા નથી. 250-300 ખોયડા છે, બરાબર. 5 કિલોમીટર અમે ભરવા આવીએ ફાટકે, બરાબર. બે બેડા ભરવા આવે, અમે અહીંયાથી હાલીને જાય, બરાબર. અમને પાણી દેતા જ નથી. તો પાણીની વિનાની અમે શું કરીએ? પાણી તો અમને જોઈ ને, બરોબર. પીવાનું જોઈ, નાવાનું, બધાયનું જોઈ. પાણી વિનાની જિંદગી અધૂરી છે, બરોબર. અમે કેટલો દોડીએ, અમને પાણીની સસ્તા કરી દો, બરોબર. હજી અમે જો ફાટકે આવ્યા છીએ, આ પાણી આટલું જ અમે આવ્યા છીએ, બરોબર. અમારી કાંઈક સત્તા કરો તો અમને પાણીની જડી જાય. અમને પાણી જોઈ. પાણીની વ્યવસ્થા નથી ગામમાં. પાણી તો જોઈ ને. અમને છે ને અસ્કરભાઈ ઓસમાણ સાચા, બરાબર. આજ 3 થી 5 વર્ષ થયા પાણી આવતું નથી, બરાબર. અમારે કેને કેવું જે અમને કહી ને એ કહીએ પાણીવાળા પ્રશ્નમાં કહ્યો કે મારી જાઓ. તો અમે ક્યાં આતંકવાદી તો છે નહીં, ઇન્ડિયાના છે ને, બરાબર. તો એ પ્રશ્ન એ થાય છે પાણી કેમ ન દે. કાલ પરમદી આવતું હતું પાણી, આગળ આવતું હતું ફૂલ, તું ન. હવે પાણી નથી આવતું, એનું કારણ શું? આ રોડ બંધ છે એટલે અમારે બહાર કેટલું પાણી ભરે એમ. અમે જો મજૂર માણસ છીએ, બરોબર. અમે મજૂર માણસ છીએ, ₹300 હાજરી મળે અમને, બરોબર. તે બદલે તોય અમે ટાંકા મંગાવી, બરોબર. આ ₹800 નો ટાંકો આવે એ કોણ દેશે અમને? એ સરકાર દેશે? માંગ અમારી ઈ જ છે પાણીની, બરોબર. પાણી ન આવે ભાઈ તો અમે જો બૈરા અહીંયા આવે 1 કિલોમીટર, અમને તકલીફ છે ને. બીજું શું છે ખબર? જો આ 700-800 ના ટાંકા મંગાવી તો અમે મજૂર માણસ છીએ, બરોબર. ઈ પાણી કેમ મંગાવીએ? તમે કયો ₹300 હાજરી છે અમારી, હે?